ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 90.85% પરિણામ સાથે નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને આવ્યો છે, જેથી જિલ્લાનું ગૌરવ વધ્યું છે. જિલ્લામાં નોંધાયેલા 7,029 વિદ્યાર્થીઓ પૈકી 6,883 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,253 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જિલ્લામાં 100% પરિણામ ધરાવતી શાળાઓમાં ગત વર્ષ કરતાં વધારો નોંધાયો છે. દેવ મોગરા ખાતે વડાપ્રધાન મોદી દ્વારા વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત વડાપ્રધાને લખેલી બુકલેટ પણ વિદ્યાર્થીઓને વહેંચવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે તેવું નર્મદા જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે. ખાસ કરીને નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ આવતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ વધારે જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓએ ગરબા કરીને ઉજવણી કરી હતી. આ વર્ષે ધોરણ 10ના રિઝલ્ટમાં આપણો જિલ્લો એટલે કે નર્મદા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવેલો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ એમાં પણ આપણે સારું રિઝલ્ટ લાવી શક્યા છે. ગત 2 વર્ષની સરખામણીમાં આપણે ખૂબ સારું રિઝલ્ટ લાવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં આપણે રાજ્યમાં તૃતીય ક્રમાંકે હતા, આ વખતે પ્રથમ ક્રમાંકે છે. જિલ્લામાં મોટાભાગના વિદ્યાર્થીઓ ટ્રાઇબલ કોમ્યુનિટીના છે, પરંતુ ખૂબ મહેનતુ અને શિક્ષકોના ગાઈડન્સ પ્રમાણે ખૂબ સારું કામ કરી રહ્યા છે. સૌથી મોટું આમાં ફેક્ટર કામ કરી ગયું હોય તો દેવ મોગરા ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો એક કાર્યક્રમ હતો, જે નવેમ્બર મહિનાની અંદર હતો, પરીક્ષા પે ચર્ચા અંતર્ગત. એમાં એમને વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કર્યું હતું. હવે બાકીના વિદ્યાર્થીઓ પણ આ બાબતથી બહુ પ્રોત્સાહિત થયા હતા અને માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે બુક છે એક્ઝામ વોરિયર્સ, એનું અમે 25 મંત્રો દરેક વિદ્યાર્થીઓને અમે જણાવ્યા હતા અને એનાથી અમને બહુ મોટો ફાયદો થયો છે. બીજું કે રાજ્ય સરકારની બહુ મોટી ભરતી થયેલી છે. શિક્ષણ સહાયકો અને જ્ઞાન સહાયકોની ભરતીના કારણે પણ વિદ્યાર્થીઓને દરેક સબ્જેક્ટના શિક્ષકો મળી રહ્યા છે. જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા બી અમને બહુ સપોર્ટ કરવામાં આવેલો છે. અમારા રાજ્યમાં કામ કરતા વિવિધ સંઘો દ્વારા જે મોટિવેશનલ સ્પીકરોને બોલાવવામાં આવ્યા હતા, એમાં શૈલેષ સગપરિયા સાહેબ અને પવન દ્વિવેદી સાહેબ જેઓ ઇન્ટરનેશનલ મોટિવેશનર્સ છે, એ લોકો બી આવીને શિક્ષકોને મોટિવેટ કર્યા હતા. જિલ્લામાં મેં બી દરેક તાલુકા લેવલે શિક્ષકો સાથે મિટિંગ કરી હતી અને મેં બી એવું જણાવ્યું હતું કે ભાઈ, જ્યારે આપણને સરકાર માધ્યમિક વિભાગની અંદર ભરતી કરે છે ત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી બને છે કે આપણે દરેક વિદ્યાર્થીને માધ્યમિક શાળાનું એટલે કે SSC નું પ્રમાણપત્ર આપીએ અને જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં સરકાર આપણી નિમણૂક કરે છે ત્યારે આપણી પહેલી ફરજ એ બને છે કે આપણે એમાં એનરોલ થયેલા તમામ વિદ્યાર્થીઓને આપણે ઉચ્ચતર એટલે કે ધોરણ 12 પાસનું સર્ટિફિકેટ આપીએ. તો આ બધી બાબતો કામ કરી ગઈ છે અને હું સમગ્ર જિલ્લાના શિક્ષકગણ, વાલી મિત્રો, વિદ્યાર્થીઓ, આચાર્ય, વહીવટીતંત્રમાં માનનીય કલેક્ટર સાહેબ, માનનીય DDO સાહેબ, માનનીય SP મેડમ, સમગ્ર જે જિલ્લાની ટીમ અને શિક્ષણની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ડૉક્ટર કિરણબેન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી નર્મદા.